હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં। ત્યારે વાગ્યા છે 6:10 અને આપણે ઢોરનું બધું કામ પતાવીને આવ્યું છું વાડીએ। બેક્ટેરિયા હલાવવાની વિધિ પૂરી કરી દીધી અને ઝીંઝો વાઢવાનો છે, કારણ કે રસકો કાલ રાતે પાયો લાઇટ આવી એટલે। તો ઝીંઝો વાઢી અને જવા દઈશું ઘરે આપણે। પછી હોર્સ પાવરમાં 1.7નો વાયર નીકળ્યો તો લેવા જવું જોઈશે આપણે બોટાદ। તો એ હાટું જવાનું છે જલ્દી ઘરે, તો ફટાફટ નીણ વાઢી લો, પછી બાકીની અપડેટ હું તમને આપતો રહીશ। તો બન્યા રહીજો વ્લોગમાં આજ સુધી। તો મિત્રો વાડીએથી નીણ લઈને આવીને ઢોરનું બધું કામ પતાવી અને જવાનું છું થોડુંક બહાર ગામ। તો બહાર ગામનું કામ પતાવીને આપણે આવી ગયા દુકાને। સવારમાં જે 10 HP હતી એ ફિટ કરીને આપી દીધી હતી ભાઈ। બાકી અત્યારે એક આ 7.5ની છે અને એક આ 5 HP છે। બે વાયરિંગ બળી ગયું છે બેનું, તો આનું વાયરિંગ કાઢવાનું કામ ચાલુ છે। આને કાલ સવારનો ટાઈમ આપ્યો છે 9 વાગ્યાનો અને આવડિયાને કાલ બપોરનો। તો આ 20 HPનો વાયર લેવા ઘરધણી ગયા છે, તો વાયર આવી જાય એટલે બપોર પછી એને ચાલુ કરવાની। તો ફટાફટ પહેલાં બેનું વાયરિંગ કાઢીને સાફ કરી નાખી, એટલે જો આ વાયરિંગને કદાચ મોડું થાય તો એ એકાદી ચાલુ કરી દેવાય। તો કરીએ ફટાફટ કામ ચાલુ। તો ફાઇનલી ગઈ મોટરના પેપરને વેજું બધું કાઢીને કહી નાખી છે, સાફ કરીને એસિડ ભરી દીધું કાટ ગળવા હાટું, એટલે સારી સાફ થઈ જાય। અને એનું પેપરનું માપ લઈ લીધું છે, તો આપણે એના પેપર કાપી નાખી। બાકી તમને બતાડું 25ની મોટરની સાફ્ટિંગ જો, અને સાફ કરી વાળી છે બરાબર। એનું પેપર બતાવું જો, અડધા ટેબલ જેવડું છે। તો એના આગળ કાપી લઈશું, કારણ કે એનો વાયર આવી જવામાં છે બસ હવે। તો ગાજી દુકાને થઈ ગયો ઘરે જમવા, જમી લીધું છે। અને આપણે જે 25 HPની હતી એનો વાયર બોટાદ નથી મળ્યો, એટલે એને રાજકોટ મોકલવાની છે ફાલ્કનમાં। તો એ ભાઈ હવે લઈને જશે। બાકી આપણે જે એક 5ની છે, એક 7.5ની છે, એક હજી 10 HPની આવે છે અને એક હજી કાઢવાની છે અત્યારે હાલ। તો ફટાફટ જઈ, જે કામ અધૂરું છે બધું ઉપાડી લઈ અને થઈ એટલે 2 મોટર તો કમ્પ્લીટ થઈ જ જાય। તો ગાઈઝ આપણે જે સાફ કરવા મૂકી હતી એસિડ ભરીને એનું કામ ચાલુ કરી દીધું બાંધવાનું। બાકી જે આપણે કાઢવા જવાની વાત કરતા હતા એ 15 હોર્સ પાવરની એવી છે, તો એને પંચર જોયું છે, તો થોડી વાર લઈને પાછું એને પંચર કરવાનું છે। અને એના પંપને ઉપરથી NRV ફાટી ગઈ છે, તો નવું બદલાવવાનું। તો પંપ NRV માં ફાટે હારે લઈ જવાનું। તો એ NRVનું કામ પતે ત્યાં આપણે આમાં પંચરને એવું જોઈ લઈશું, જો મળી જાય તો ઠીક છે, નકર પછી એનું વાયરિંગ કાઢીને એનું રિવાઇન્ડિંગ કરવાનું રહે। તો ગાઈઝ આપણે જે 25 HPની હતી એનો વાયર બોટાદ ન મળ્યો, એટલે અત્યારે હાલ અમરેલી જાઉં છું વાયર લેવા ને। આપણે કોન્ટેક હતા એટલે પૂછી લીધું, વાયર છે હાજરમાં। તો જો બસ પકડી લીધી છે આપણે અંબાજીવાળી, તો હવે સીધો અમરેલી જઈને તમને મળું। मेरी शक्तियों का गलत इस्तेमाल किया गया माँ। ये दुनिया बहुत खराब है माँ, पर आप बिल्कुल फिक्र मत कीजिए, मैं आ रहा हूँ, मैं बहुत जल्द आ रहा हूँ। તો ગઈ આપણે વાયરને જે લેવાનું હતું લઈ લીધું છે, બુશિંગ ને બધું। તો બસની વાટે જોઈ, બસ આવે એટલે। બાકી અમરેલીનું બસ સ્ટેન્ડ નવું બનાવી નાખ્યું છે મસ્તીનું। તો ગાઈઝ ફાઇનલી અમરેલીથી આવી ગયો ઘરે। વાયર આપણે દુકાને અંબાવીને જમવા આવી ગયા, ઘરે જમી કાઢવી લીધું છે। અને આજ તો બચી ગયો ભાઈ, નગર સીધો સુરત ઉતરત, કારણ કે ડેવડી પોગતા પોગતા ઝોલું આવી ગયું હતું।
તે આપણે ટસા ચોકડી વટીને શમશાન વટીને પછી જે બધા સર્વિસ સ્ટેશન પૂરા થઈ જાય ત્યાં એ ભાઈ અમને જગાડીને હેઠો ઉતારી દીધો ખાલી क्या क्या बात कर रहे हैं ભાઈ વેચી ન પડે અમારે તને ક્યાં લઈ જાવ એમ કરીને પછી આવી ગયો ઘરે અને પળું પાણી કરી લીધા છે ભેંસને પવન સારો એટલે બહાર ફેરવી લીધી ચૂલાને ખીલો થોડોક સાફ કરી નાખી નીણ કરી દી પાછા જવાનું છે આપણે દુકાને The next day. હર હર મહાદેવ મિત્રો તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ અને ઢોરનું કામ બધું પડ્યું મૂકીને કારણ કે આપણે ભેંસનો 1 કિલો સાફ હતો એટલે ફેરવીને આવી ગયો ને હું વાળીએ તો પહેલાં ફટાફટ ઝીંઝોને રચકો વાટલી બેક્ટેરિયાની વિધિ કરી નાખી પાછા રિટર્ન દુકાને જવા દેવું કારણ કે જે 2-3 મુદ્દા થાવે એમનો વાયરિંગ કાઢાવીને ના પડ્યા છે તો બન્યા રહેજો વ્લોગમાં તો મિત્રો ટાઈમ થઈ ગયો છે 7:05 ભેંસ આપણી દોવાઈ ગઈ છે વાડીએ આપણે ઝીંઝુઓ લઈને વીએ રચકો તો પાઈ દીધો એટલે બાકી સાફ સફાઈ બધી ડન કરી નાખી નાહી ધોઈને જવા દઈશું આપણે દુકાને તો ગઈ પછી ઢોરનું બધું કામ પતાવી અને આવી ગયો દુકાને તો આપણે 7:30 એને 20 મીટર કેબલ નાખ્યો છે નવો એનો ઓગળી ગયો તો બધો હળગી ગયો તો બાકી 7:30 સવારમાં આપી દીધી અને 8 મીટર કેબલ નાખ્યો 8 મીટર કારણ કે એટલો ઘટે એમ હતો એ ભાઈને એને હળગી ગયો તો એ 2 કમ્પ્લીટ કરી દીધી છે હવે બાકી રહ્યા 5 HP તો એનું આગળ પેપર કાપીને રિવાઇન્ડિંગ ચાલુ કરી એનું બાકી 25 સક્સેસફુલી ડન કરી દીધી છે ખાલી ફિટ કરવાની બાકી છે હવે અને આ એક 15 HP છે એમાં કાલ રાતે શોર્ટ ગોતતા હતા એક ફેઝમાં આવે છે પણ હવે જડતો નથી એટલે ઘણી વાર રહી પાછું ચેક કરી લેવું બધું વસ્તુ વ્યવસ્થિત મેકીને ચેક કરી લેવું પાછું બીજી વાર જો નહીં મળે તો એને બાંધવાની થાય છે તો એનું વાયરિંગ કાઢીને પછી આપણે આના 5 HPના સ્પેર પાર્ટ બધા સાફ કરી એને ફિટ કરી દઈશું અને અત્યારે તો 3 દિવસથી તો દુકાનની હાલત એવી છે કે વાળી જ નથી તો અત્યારે ટ્રાય કરી સાફ કરવાની જો થાય તો પહેલાં બધું સાફ કરી નાખું તો ફાઇનલી ગઈ દુકાન એકદમ ચોખ્ખી કરી નાખી બધી વસ્તુ ફેરવી પાછી હતી એમને બધી મેક દીધી છે અને ઓટો આપણે હારો કરીને ધોઈ નાખ્યો પાણી નાખી કાટ બહુ જમા થઈ ગયો તો 2 દિવસથી એટલે તો હવે આપણે આના પેપર કાપવાના છે ફટાફટ એનું માપ લઈ પેપર કાપી લઈ પછી અત્યારે વાગ્યા છે 11 તો આને બપોર જમીન પછી જ બાંધવાનું ચાલુ કરશું બાકી ઓલીને જે જોવાની બાકી છે તો થોડી વાર રહીને એને જોઈ લઈ પહેલાં આના પેપરનું કામ પતાવી તો ફાઇનલી ગઈ જેના પેપર બેસી દીધા છે આપણે અને બીજી એક હતી આપણે જો 25 HPની એ ડન થઈ ગઈ એટલે એને ફિટ કરવાનું કામ ચાલુ ખરી 2 જ એક ટાઈટ કરવાનું રહ્યું છે પછી આનો વારો રિવાઇન્ડિંગનો તો ગઈ દુકાને થઈ ગયો તો ઘરે જમી કરીને ઠંડામાં આવી ગયો છું તો બસ જો બધા બે નીંદ નાખી દી ભેંસને તુલાને પછી જાવું પાછા દુકાને આપણે જે 15 HPની જોવાની બાકી હતી જોઈને એની કાર્યવાહી ચાલુ કરી તો બન્યા રહેજો વ્લોગમાં તો ગાઈઝ ફાઇનલી આપણે 25 HPની કમ્પ્લીટ કરી નાખી છે ડન અને પાણી ભરીને બોડી શોર્ટેજ જોઈ લીધો છે ક્યાંય પાણી લીકેજ નથી એટલે ભરવું નહીં પડે બીજી વાર અને આપણો વાયર આવી ગયો છે નવો મગાવેલો હતો વાઇન્ડિંગ વાયર તો હવે આપણે જે 5 HPના સ્પેર પાર્ટ છે એ બધા કહીને ધોઈ નાખી અને પછી એને ફિટ કરી દઈશું તો મિત્રો ઘણી મહેનત પછી આપણે
મોટરનું વાયરિંગ કાઢી નાખ્યું છે, કારણ કે ઘણી રાહ જોઈએ આપણે કે બોડી શોટ ઘટે તો પાણી નાખીને ખબર પડે કઈ જગ્યાએ પંચર છે. પણ પંચર નહોતું, આખી મોટર હહડી ગઈ હતી, ઓગળીને કવર બધું ભેળું થઈ ગયું હતું. અંદરથી ને ઉપર કાંઈ નહોતું બતાવતું, પણ સ્લોટમાં બધું ભેગું થઈ ગયું હતું. તો વાયરિંગ કાઢી નાખ્યું છે, પેપર એના કાપી નાખ્યા છે, પેપર વાળવાનું કામ ચાલુ છે. તો એને એસિડ ભરીને ગળવા મૂકી છે, કાટ ગળી જાય એટલે કરીએ એને ચાલુ બાંધવાનું. બાકી આ 5ની વિશેરીનો હજી વારો જ નહીં થયો, એને હવે કાલે સવારમાં કરશું. તો પહેલાં એને અર્જન્ટ કરી લેવાની છે ફી. પછી દુકાનેથી આવ્યો તો ઘરે વાળું કરવા, વાળું પાણી કરી લીધા છે અને પાછા રિટર્ન આપણે દુકાને જઈએ છીએ, કારણ કે આપણે જે 15 HP કમ્પ્લીટ થઈ ગઈ હતી બાંધવાનું કામ ચાલુ કરવાનું છે. પછી 5 HP પડી હતી તૈયાર કરેલી, અને એક 5 HP જેનું હજી વાયરિંગ ગઈ તપાસવાનું બાકી છે કેમ છે. તો જઈને બધું ચેક કરી અને કેટલાક વાગે અંદર 12 વાગ્યા આસપાસ વહી આવશું ઘરે, એટલે ઊંઘ પૂરી થઈ જાય. જો કે અત્યારે ઊંઘવાનો ટાઈમ નથી આપણી પાસે, પણ હવે બધું ધ્યાન રાખવું પડે ને મારા વાલા. अच्छा हमको सिखा रिया है. તો ગાઈઝ ફાઇનલી 15 HP થી ડન થઈ ગઈ છે. હવે ખાલી ફિટ કરવાની સવારે. બાકી આજે 5 HP છે, એને 3-4 પંચર હતા એ કરી દીધા, અને એની સાફ્ટિંગને કટ મરાવવાની છે, ફૂલ જામ છે એટલે. તો એ હવે કાલ ઉપર જાહે. બાકી જે આ 5 HP પડી એને એક ફેઝની 2 કોયલું બેઠી છે, બાકી બીજી 2 કોયલું કમ્પ્લીટ કરી વાળી છે. તો એને કાલે સવારે જ કરશું. અને ટાઈમની વાત કરું તો 11:52 થઈ ગઈ છે. તો બસ હવે બધી વસ્તુ અંદર મૂકી અને જવા દઈએ ઘરે. અને બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. જો તમે અહીં સુધી વ્લોગ જોયો એટલે તમને ગમ્યો જ હશે, તો હારામાં એલી કોમેન્ટ કરી નાખજો, લાઈક કરો, બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.